પૂછે મારે જમીન લેવી છે, ક્યાં લેવી, તો જવાબ આપજો મંગળ પર લઈ લે છે। આવનારા સમયમાં તેના ભાવ આસમાને હશે। તમને લાગશે અમે મજાક કરી રહ્યા છીએ, તમે કહેશો જો આવું કોઈને કહીશું તો તે અમને મારવા લેશે, પરંતુ આ વાત ભલે અત્યારે કાલ્પનિક લાગી રહી હોય, પરંતુ આવનારા 20 વર્ષમાં આ વાત સાચી સાબિત થઈ શકે છે। 20 વર્ષ બાદ મંગળ પર આખે આખું શહેર બની ગયું હશે। આ દાવો અમે નહીં પરંતુ સ્પેસ એક્સના માલિક એલન મસ્કનો છે। એલન મસ્ક આવનારા 20 વર્ષમાં મંગળ પર શહેર બનાવવાની યોજના બનાવી રહ્યા છે। ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ છે મંગળમાં શહેર વસાવવાનો। આ મિશન અંતર્ગત સ્પેસ એક્સ કંપની આવનારા 2 વર્ષમાં મંગળ પર સ્ટારશિપ રોકેટ મોકલવાની છે। આ સ્ટારશિપ રોકેટમાં કોઈ પણ માણસ સવાર નહીં હોય। ઇલોન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખાસ મિશન અંગે જાહેરાત કરી। પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર તેમણે કહ્યું, અમારું લક્ષ્ય આવનારા 20 વર્ષમાં મંગળ ગ્રહ પર નવા શહેરની સ્થાપના કરવાનું છે। માનવીના જીવન માટે એક કરતાં વધારે ગ્રહો હશે તો જીવનની શક્યતા વધી જશે। જો એક ગ્રહનો વિનાશ થઈ જાય તો માનવ જીવન પૂર્ણ થઈ જવાનો ડર નહીં રહે। મંગળ પર જીવન શક્ય છે કે નહીં તેની ચકાસણી માટે પહેલા સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટનું મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરાણ થવું અને તે રિસર્ચ પ્રક્રિયા પૂર્ણ થવી અતિ આવશ્યક છે। નાસાએ પહેલેથી જ 2040ના દાયકામાં મંગળ ગ્રહ પર માણસોના ઉતરાણની યોજના બનાવી છે। તેવામાં ઇલોન મસ્ક ઈચ્છે છે કે તેઓ જ આવનારા 2 દાયકામાં નવું શહેર વિકસાવે। મસ્ક એવું શહેર તૈયાર કરવા માંગે છે જ્યાં 10 લાખ લોકો રહી શકે। ત્યારે આ બધી બાબતો આજની તારીખે પણ સામાન્ય માનવી માટે કાલ્પનિક લાગે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ક્યારેય આ બાબતોને અવગણી ન શકાય। વર્ષોથી મંગળ ગ્રહ પર જીવનને લઈને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। સૌરમંડળમાં પૃથ્વી બાદ મંગળ જ એકમાત્ર એવો ગ્રહ છે જે માનવ વસાહત માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે। હા, પરંતુ પૃથ્વીની તુલનામાં મંગળ ગ્રહ પર જીવન માટે અનેક પડકારો છે। અત્યાર સુધીના અભ્યાસ મુજબ મંગળ એક વેરાન, ખૂબ જ ઠંડો ગ્રહ છે। અહીં સરેરાશ તાપમાન -80 ડિગ્રી ફેરનહાઇટ છે। અહીં મહિનાઓ સુધી ભારે પવન ફૂંકાતા રહે છે। કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધારે છે અને પાણી મેળવવું પણ ખૂબ પડકારજનક છે। નાસા સહિતની સ્પેસ એજન્સીઝ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ રીતે આ ગ્રહ પર માનવ જીવન શક્ય બની શકે। ઇલોન મસ્કની કંપનીએ ત્યાં એવી વસાહત બનાવવી પડે કે જ્યાં માણસો રેડિયેશન અને અતિ ઠંડા તાપમાનથી બચી શકે। ઇલોન મસ્કની કંપની આ મિશન પર ગંભીરતાથી કામ કરી રહી છે। મંગળ ગ્રહ પર સૌથી મોટી મુશ્કેલી છે ભોજન, પાણી અને શુદ્ધ હવા મેળવવાની। વૈજ્ઞાનિકો, સ્પેસ એજન્સીઝ મંગળ ગ્રહ પર માનવ જીવનને લઈને પહેલેથી આશાવાદી રહ્યા છે, પરંતુ પ્રેક્ટિકલી વિચારીએ તો મંગળ ગ્રહ પર શહેર બનાવવા કરતાં પહેલા એ જાણવું અતિ આવશ્યક છે કે ત્યાં માણસના જીવન માટેની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે છે કે નહીં। મંગળ પર શહેર બનાવવા માટે અતિશય ખર્ચ કરવો પડશે। ટેકનોલોજી અને માનવ સંસાધનોની જરૂરિયાત રહેશે। જો સ્પેસ એજન્સી વૈજ્ઞાનિકો સફળ નીવડે તો કાળા માથાના માનવી એક નવા યુગની શરૂઆત કરશે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।